ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે 100 કલાકના અલ્ટિમેટમ બાદ પાંડેસરા પોલીસે ગુનેગારોના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પોલીસે આરોપીને સાથે રાખી આ વિસ્તારમાં લઈ જઈ સર્ચ ઓપરેશન કર્યું હતું તેમજ ડીસીપી વિજયસિંહ ગુર્જરે ગુનેગારોને કાયદામાં રહેવા સૂચના આપી હતી। ગુનેગારો પર અંકુશ મેળવવા પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી રહી છે। ગુજરાત પોલીસ વડાના આદેશ બાદ પોલીસ દ્વારા ઠેર ઠેર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। हिस्ट्री शीटर तड़ीपार गुस्सी टोक पासा गंभीर गुनाना आरोपीना घरे चेकिंग हाथ धरी तेमनी गतिविधिओ पर नजर राखी रही है। પાંડેસરા પોલીસે ગુનેગારોના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પોલીસે આરોપીને સાથે રાખી વિસ્તારમાં લઈ જઈ સર્ચ ઓપરેશન કર્યું હતું તેમજ ડીસીપી વિજયસિંહ ગુર્જરે ગુનેગારોને કાયદામાં રહેવા સૂચના આપી હતી। સાથે ગુનેગારોના પરિવારને પણ પોલીસે કાયદા વ્યવસ્થા જાળવી રાખવા સમજ આપી હતી। ડીસીપીએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને કાયદાનો પાઠ ભણાવી ફરી ગુનાહિત પ્રવૃત્તિ ન કરવા ટકોર કરી હતી। કાયદા વ્યવસ્થાને લઈને સરકાર એક્શનમાં આવી છે। ગૃહમંત્રીએ આઈજી સીપી એસપી સાથેની બેઠક બાદ રાજ્યભરમાં પોલીસ ગુનેગારો સામે કાર્યવાહી કરી રહી છે। जी सर, जी सर। अभी माननीय एचएम सर, डीजी सर, सीपी सर इनके निर्देश के बाद में पांडेसरा पुलिस स्टेशन विस्तार में आज पत्रकार कॉलोनी एरिया में कॉम्पिंग रखी गई है। तमाम हिस्ट्री शीटर, एमसीआर और जो रिसेंटली किसी भी तरह के गुनाह में इन्वॉल्व थे ऐसे व्यक्तियों की तपाश की गई, उनको चेक किया गया। जो हिस्ट्री शीटर हैं, जो गंभीर अपराध के अपराधी हैं, उनके यहाँ पे घर चेक किए गए। वो जहाँ पे कामकाज करते हैं वो जगह चेक की गई, कोई हथियार वगैरह रखते हैं या नहीं, घर पे हाजिर है कि नहीं, ये सब चकासनी की गई। और अभी हम लोग पूरे विस्तार में इनकी मिलकत के बारे में, इनके अवैध जितने कामकाज हैं उनके बारे में, इनके जो इनकम के सोर्स हैं उनके बारे में, अगर कहीं कब्जा कर रखा है उसके बारे में, सब चीज़ों के बारे में हम लोग अभी तपास कर रहे हैं। और गुनाहगारों को किसी भी स्थिति में बख्शा नहीं जाएगा। या तो अपराध छोड़ दें या फिर ये शहर छोड़ दें।